રાજકોટમાં ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં આગ બાદ પ્રશાસન જાગ્યું। રાજકોટના તમામ ગેમ ઝોનમાં ફાયર એનઓસી અંગે તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા। ફાયર સેફટી, ફાયર એનઓસી અને મોક ડ્રીલ કરવા માટે સૂચના આપવામાં આવી। ગેમ ઝોન બનાવવા માટે પતરાના શેડ અંગે પણ તપાસ થશે। શેડ બનાવવા ટીપીએ મંજૂરી આપી છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે। ત્યાં સ્પાર્કિંગ થવાથી લાઇટની અંદર કંઈ નાનો તણખો થયો અને આગ લાગવાનો બનાવ બન્યો હતો એવું આપણને જોવા મળેલું અને ત્યાંના સ્ટાફે જ આગ ફાયર એક્સ્ટિંગ્વિશરથી બુઝાવી નાખેલી હતી। ત્યાંનો સ્ટાફ પણ ટ્રેન હતો એટલે એ પણ આપણા માટે સારું છે અને અવેરનેસ હોવી એ ઘણું આપણા માટે પ્લસ પોઈન્ટ છે કે બીજી કોઈ જાનહાની ન થાય, આગ સ્પ્રેડ થતાં અટકે। તો મારી સૌને એ પણ પેલી છે કે ભાઈ ફાયરના સાધનો ઓપરેટ કરતા આવડતા હોય તો એ આપણને બેનિફિટ રહે। અને બીજું કે અન્ય જગ્યાએ કઈ તપાસના આદેશ આપ્યા છે તમે? રાજકોટમાં ટોટલ 7 ગેમ ઝોન છે। એ 7 ગેમ ઝોનમાં 3 ગેમ ઝોન હાલ પૂરતા ટેમ્પરરી બંધ છે। એમાંથી આ ત્રીજું જે આ ફન બ્લાસ્ટ છે એ રવિવારે બંધ થયું। હવે એ લોકો ઇલેક્ટ્રિકના સર્ટિફિકેટ, વાયરિંગની અપ્રુવલને બધું આપી દેશે પછી એ લોકોને આપણે શરૂ કરવાની પરમિશન છે સાહેબ એ લોકો પાસે બધું? હા, એ લોકો પાસે બધા ફાયર કે જે કંઈ લાગતા વળગતા એનઓસી કે જે કાંઈ મંજૂરી છે એ બધું એની પાસે છે।